નારી તું સૌથી ન્યારી. જાલોદ તાલુકાની એમકોમના અભ્યાસ કરતી રિદ્ધિ પંચાલે લગ્નના માંડવાને એક બાજુ મૂકી પરીક્ષા આપવા માટે દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવી પહોંચી હતી. રિદ્ધિ પંચાલે જણાવ્યું હતું કે શિક્ષણને જીવનનો અભિન્ન અંગ સમજી પરિણય સૂત્રમાં બંધાવા જતી યુવતીએ નવજીવન કોલેજમાં ચાલતી પરીક્ષામાં ભાગ લીધો હતો અને જણાવ્યું હતું કે લગ્નમાં મોડું થાય પણ વર્ષ ન બગડે તે માટે ચાલુ લગ્નનો માંડવો છોડી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા આવી છું. પણ ખરેખર નારી તો ક્યારેય ન હારી તે સૂત્રને સાર્થક કરતી રિદ્ધિ પંચાલે આજે જીવન સાથીના પ્રસંગને છોડી જીવનમાં શિક્ષણ પ્રત્યેની ઉર્જા પેદા કરી હતી. તે ખરેખર આવકારવાદાયક છે. આજના યુગમાં શિક્ષણનું શું મહત્વ છે તે ખરેખર વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ. લગ્નમાં મોડું થશે તો ચાલશે, પરંતુ પરીક્ષામાં મોડું થાય તો વર્ષ બગડે તેવી વાત પણ રિદ્ધિ પંચાલે જણાવી હતી. હું પંચાલ રિદ્ધિ જાલોદની રહેવાસી છું. આજે મારા લગ્નના શુભ પ્રસંગે મેં મારા લગ્નને મહત્ત્વ આપ્યા વગર હું શૈક્ષણિક કાર્ય અને મારા નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એમકોમની એક્ઝામ આપવા આવી છું. તેના માટે પહેલાં મેં મારું શૈક્ષણિક કાર્ય પૂરું કરીશ, ત્યારબાદ મારા મેરેજને મારા લગ્નના શુભ પ્રસંગે તેના બધા રિવાજો હું પૂરા કરીશ. તેના માટે મારી બધાને નમ્ર વિનંતી છે કે પોતાના શૈક્ષણિક કાર્ય અને પોતાનું કરિયર આપણે જીવનમાં પહેલાં બનાવવું જોઈએ. નમસ્કાર. અમારા જાલોદ તાલુકાની રહેવાસી એવી રિદ્ધિ કિરીટભાઈ પંચાલ કે જે નવજીવન કોલેજની અંદર એમકોમ ની પરીક્ષા આપવા માટે આજે અમે લઈને આવ્યા છીએ. એને ઘરે આજે એના પોતાના લગ્ન છે, માંડવો છે અને એ માંડવો મૂકીને અહીંયા એની જે એક્ઝામનું મહત્ત્વ રાખી અને એ એક્ઝામ આપવા માટે અહીંયા દાહોદ નવજીવન કોલેજની અંદર અમે આવ્યા છીએ એને લઈને. અને એને પોતાની જીવનની અંદર પરીક્ષાનું કેટલું મહત્ત્વ છે એ દરેક વિદ્યાર્થીએ એને રોલ મોડલ બનાવી અને દરેક વિદ્યાર્થીએ એને જીવનમાં ઉતારી અને ખરેખર પરીક્ષાનું કેટલું મહત્ત્વ છે એને સમજી અને પરીક્ષા દરેક વિદ્યાર્થીએ આપવી જોઈએ. અને જે આવા પ્રસંગો છે એ કાયમ આવતા રહેવાના છે, પરંતુ આ જે જીવનની અંદર જે પરીક્ષાનો અવસર છે એ પણ છોડવો જોઈએ નહીં, એવી અમારી નમ્ર અપીલ છે. જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી. એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો.